પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજની માત્ર એક જ માંગ છે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ પરથી કાપવામાં આવે। તેને લઈને ઠેર ઠેર બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। જોકે આને લઈને ભારતીય જનતા પાર્ટી પણ ભીસમાં મુકાઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ડેમેજ કંટ્રોલ કરવા માટે જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા તેમને મેદાનમાં ઉતાર્યા છે। આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોની બેઠક થવાની છે અને આ બેઠકમાં જે કોઈ પણ આ રૂપાલા વિવાદ છે તેને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવશે અને જયરાજસિંહ જાડેજાને આ જવાબદારી સોંપવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે જયરાજસિંહ જાડેજા કેવી રીતે પોતાની જવાબદારી નિભાવે છે, કેમ કે તે ક્ષત્રિય સમાજના આગેવાન પણ માનવામાં આવે છે। શું આજની રણનીતિ રહેવાની છે, શું બેઠકમાં ચર્ચાઓ થવાની છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને આ વખતે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે। જોકે ઉમેદવાર જાહેર થતાની સાથે જ પરસોત્તમ રૂપાલા ઠેર ઠેર પ્રચાર પ્રસારમાં પણ લાગી ગયા હતા। જ્યાં વાલ્મીકી સમાજના એક સામાજિક કાર્યક્રમ દરમિયાન તેમણે ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી હતી તેના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે ને હવે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ મેદાને પડ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું છે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે। જો કાપવામાં નહીં આવે તો તેઓ કહી રહ્યા છે કે તેઓ પરસોત્તમ રૂપાલાને હરાવવાનું કામ કરશે। આને લઈને હવે બેઠકોનું દોર પણ ચાલી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બરોબરની ભેંસમાં મુકાઈ છે। આ નારાજગી છે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। આમ તો પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી છે, પરંતુ ક્ષત્રિય સમાજે માફીનો અસ્વીકાર કર્યો છે અને આને જ લઈને જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ, તેમણે ડેમેજ કંટ્રોલ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે અને ક્ષત્રિય સમાજના આગેવાન છે જયરાજસિંહ જાડેજા, તેમને મહત્વની જવાબદારી સોંપી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। વાત કરીએ તો આજે ગોંડલ ખાતે મહત્વની બેઠક મળવાની છે, જેમાં ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાન તેમજ જે સામાજિક આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે અને આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાના વિવાદને થાળે પાડવા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। ગઈકાલે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય રાજપૂત ભવનમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા જે ક્ષત્રિય સમાજને જુદી જુદી સંગઠનો અને સંસ્થાઓ છે તેમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તેમના દ્વારા પણ એક જ સુરમાં વિરોધ નોંધવામાં આવ્યો હતો અને તેમણે માત્ર એક જ માંગણી કરી છે કે હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી કાપવામાં આવે। સાથે તેમણે એવું પણ કહ્યું છે કે અમને ભારતીય જનતા પાર્ટી સામે વાંધો નથી, અમને પરસોત્તમ રૂપાલા સામે વાંધો છે। જો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી નહીં કાપે તો તેઓ પરસોત્તમ રૂપાલાને હરાવવાનું કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીને મત પણ નહીં આપે તે પ્રકારની ચીમકી છે તે રાજપૂત સમાજના લોકો દ્વારા આપી દેવામાં આવી છે। આ લોકસભાની ચૂંટણી માથે છે અને આ વિવાદ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુની સ્થિતિ તો પહેલાથી છે, પરંતુ રાજકોટમાં જે રીતે પરસોત્તમ રૂપાલાએ પોતાના એક નિવેદનના કારણે જે વિવાદ છેડ્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નિવડતી હોય તેવું દેખાઈ રહ્યું છે। કેમ કે ગઈકાલે પણ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ છે તે રાજકોટમાં એક બેઠક કરવાની ચર્ચાઓ ચાલી હતી, પરંતુ તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મળ્યા પણ નહોતા। તેના કારણે પણ હવે જોવાનું રહ્યું કે જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે તો તેઓ કેવી રીતે પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે શાંત કરાવવામાં સફળ નીવડે છે। આમ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગઈકાલે નિવેદન આપતા દરમિયાન એવું પણ કહ્યું હતું કે સામાજિક અને રાજકીય આગેવાનોએ પહેલાં પરસોત્તમ રૂપાલાને સમજાવવાની જરૂરિયાત છે અને તેમણે એવું પણ કહ્યું છે કે જો સમાજ કહેશે તો સમાધાન કરીશું, બાકી તો હવે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો અમે કપાવીને જ રહીશું, તે પ્રકારનો સંકલ્પ છે તે અમદાવાદ ખાતે લેવામાં આવ્યો છે। હાલ સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। હવે આ રોષની લાગણીને શાંત કરાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં કરે છે અને જો ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થાય છે તો આગામી સમયમાં કેવા માઠા પરિણામો ભાજપને ભોગવવા પડે છે તે સમય બતાવશે। બેઠકોનો દોર ચાલી રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલાની નારાજગી દૂર કરવા માટે તક તો ઘડાઈ ચૂક્યો છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારના નિર્ણયો ઉપર રાજપૂત સમાજ આવે છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।